આ સાથે જ વડોદરા જિલ્લાના ગણેશ મંડળો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે શ્રીજી મહોત્સવને, ત્યારે જિલ્લાના ગણેશ મંડળો માટે આવ્યા છે ખુશીના સમાચાર। જણાવી દઉં કે ગણેશ મંડળો શરતો સાથે હોર્ડિંગ્સ લગાવી શકશે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની જાહેરાત, 15 દિવસ માટે હોર્ડિંગ્સ લગાવી શકશે ગણેશ મંડળો। પંડાલથી 50 મીટરમાં 5 હોર્ડિંગ્સ લગાવવાની છૂટ આપવામાં આવી છે। સરકારી ઇમારતો સામે નહીં લગાવી શકાય હોર્ડિંગ્સ। શુક્રવારે સ્થાયી સમિતિની બેઠકમાં લાગશે મંજૂરીની મહોર। ગણેશ મંડળોએ પાલિકાના નિર્ણયને આવકાર્યો છે। આપણે ચિંતાની અંદર હતા કે ભાઈ આપણે જો બેનર હોલ્ડિંગ પોસ્ટર આપણા નહીં લાગે તો આપણને એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી જે ફંડ ફાળો મળે છે કેવી રીતે મળશે। આજથી 10 દિવસ પહેલા વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવાની અંદર આવેલી ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ, ચેરમેન સાહેબ અને પિંકીબેનને, મેયર સાહેબને, કે વડોદરા શહેર ઉત્સવની અંદર કે આપે જે અત્યારે બેનર હોલ્ડિંગ ને એના પર જે બેન રાખ્યો છે ગેટ પર, એ 15 દિવસ માટે બેનને હટાવવાની અંદર આવે કે જે ગણેશ ઉત્સવ 27 તારીખે શરૂઆત થાય છે એના 3 દિવસ અને વિસર્જનના 2 દિવસ સુધી એના પછીના કે તમામ ગણેશ મંડળોને એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી જે ફંડ ફાળો મળે છે, જેને કારણે વડોદરા ગણેશ ઉત્સવ ખૂબ રંગે ચંગે એની ઉજવણી થાય છે। જો કશે ને કશે આના પર બેન યથાવત રહેતો તો ફંડ ફાળો ગણેશ મંડળોને મળતો નહીં અને ખૂબ મોટું નુકસાન જતું ને જે સારા આયોજનો વડોદરા શહેરના ગણેશ મંડળો કરે છે એની અંદર કશે ને કશે રોક આવતી અને આ જે ચામ છે ગણેશ ઉત્સવ જે આન બાન શાન છે એની અંદર કશે ને કશે ઘટ થતી। અમે ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ, ચેરમેન સાહેબ, અમારા પિંકીબેન મેયરશ્રીનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારી રજૂઆતને આપે સાંભળી, ગણેશ મંડળોની વેદનાને આપ સમજ્યા અને એક પોઝિટિવ પરિણામ તરફ આપ જઈ રહ્યા છો। અમે તમારા ખૂબ આભારી છે અને જે સહકાર અમારા તરફથી કોર્પોરેશનને આપવાનો છે એની અંદર અમે પણ કશે પાછળ હટીએ નહીં, કેમ કે તમે જો અમારી સાથે રહેશો તો અમે પણ તમારી સાથે, વડોદરા શહેરના ગણેશ મંડળો તમારી સાથે ખભેથી ખભા મળીને ઉભા રહેશે। ડિપાર્ટમેન્ટને યોગ્ય સૂચના આપવામાં આવશે કે જેનું શીખી પાલન કરે। અચ્છા, વડોદરાના ગણેશ ઉત્સવમાં ઘણા બધા મોટા નેતાઓ, રાજકારણીઓ આવતા હોય છે, સીએમ પણ આવતા હોય છે, તો એની માટે એ આવતા હોય ત્યારે આ નિયમો લાગુ રહેશે? તે વખતે પણ ઘણા બધા નેતાઓ હોર્ડિંગ્સ લગાવી દેતા હોય છે, તો ત્યાં કયા નિયમો લાગશે? મેં કીધું એમ કે કોઈ શુભેચ્છાની હોર્ડિંગ લગાડવામાં નહીં આવે। જ્યારે સીએમ સાહેબ કે પીએમ સાહેબ આવતા હોય તેની એલઆઈડી દરખાસ્ત લાવી અને કમિશનર સાહેબને સત્તા આપવામાં આવે। એના નિયમો શું? એમાં શહેરને સુશોભન કરવાનું હોય અને એમના સ્વાગત માટેના હોર્ડિંગ અને એલઈડી પર જે કોઈ નક્કી થાય એને માટેની સત્તા કમિશનરને આપવામાં આવે। આપણે પહેલા હોર્ડિંગ્સ ફ્રી સિટીની વાત કરી, આપણે દરખાસ્તમાં હમણાં થોડી વાર પહેલા જ કીધું, તો ફરીથી આ નિર્ણય કેમ? ફક્ત 15 દિવસ માટે આ નિર્ણયમાં છૂટછાટ આપવામાં આવે છે। ફક્ત 15 દિવસ, શુક્રવારથી 15 દિવસ।